જય શીતળા માતાજી। કહેવાય છે કે માતાજીનું નામ લેવું સહેલું છે, પણ માતાજીનો સાચો આશીર્વાદ ત્યારે મળે છે જ્યારે આપણા ઘરમાં ભક્તિની સાથે દયા, સેવા અને સંયમ પણ હોય। આજે હું તમને શીતળા માતાની એવી ભાવસભર વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જેમાં એક નાની ભૂલ આખા પરિવાર માટે મુશ્કેલી બની જાય છે, પરંતુ એક સ્ત્રીની નિસ્વાર્થ સેવા માતાજીને પ્રસન્ન કરી દે છે। અને વાર્તાના અંતે તમને એક એવો સંદેશ મળશે કે જે કદાચ તમારા પોતાના જીવન સાથે પણ જોડાયેલો હશે। તો જો તમે પણ શીતળા માતામાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં એકવાર લખજો, જય શીતળા માતા। ચાલો શ્રદ્ધાથી માતાજીનું સ્મરણ કરીને વાર્તાની શરૂઆત કરીએ। ઘણા વર્ષો પહેલાં એક નાનું અને સુંદર ગામ હતું। ગામ નાનું હતું, પરંતુ લોકોના હૃદય મોટા હતા। એ ગામમાં કાંતાબેન નામની એક સ્ત્રી રહેતી હતી। કાંતાબેન ખૂબ જ શ્રદ્ધાળુ હતી। દરરોજ સવારે ઉઠીને ઘરની સફાઈ કરતી, દીવો કરતી અને પછી માતાજીને નમન કરતી। તે હંમેશા કહેતી, માતાજી પાસે કંઈ માગવું નથી, બસ મારા ઘરમાં બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને કોઈના મોઢે દુઃખનો શબ્દ ન આવે। કાંતાબેનનો પરિવાર નાનો હતો। પતિ, એક દીકરો, એક દીકરી। ઘરમાં બહુ સંપત્તિ ન હતી, પરંતુ સંતોષ ઘણો હતો। એક દિવસ ગામમાં રાંધણ છઠ આવી। ઘરની સ્ત્રીઓ સવારથી જ વાનગીઓ બનાવવામાં લાગી ગઈ। કાંતાબેને પણ પોતાના પરિવાર માટે વિવિધ વાનગીઓ બનાવી। રસોડામાંથી સુગંધ આવતી હતી। દીકરી બોલી, માં, આજે તો તમે બહુ બધું બનાવ્યું। કાંતાબેન હસીને બોલી, બેટા, આવતીકાલે શીતળા સાતમનો દિવસ છે, આજે જ રસોઈ પૂરી કરી લઈએ। રસોઈ પૂરી થયા પછી કાંતાબેને ચૂલો સાફ કર્યો, દીવો કર્યો અને હાથ જોડીને બોલી, હે શીતળા માતા, મારા ઘરમાં હંમેશા શાંતિ રાખજો। પણ એ જ ગામમાં એક બીજી સ્ત્રી રહેતી હતી, માલતી। માલતી પણ વ્રત કરતી હતી, પરંતુ તેના મનમાં હંમેશા ઉતાવળ રહેતી। તે કહેતી, આટલી બધી વિધિ શું કામ? માતાજી તો મનની ભક્તિ જુએ છે। તેની વાત સાચી હતી કે ભક્તિ મનની હોય છે, પણ પરંપરાની પાછળ રહેલો સંદેશ સમજવો પણ એટલો જ જરૂરી છે। બીજો દિવસની સવાર થાય છે। સવાર પડી કાંતાબેન વહેલી સવારે ઉઠ્યા, ઠંડા પાણીથી સ્નાન કર્યું, ઘરની બહાર નાની રંગોળી કરી, માતાજીનું સ્મરણ કર્યું અને ઘરમાં ચૂલો ન સળગાવ્યો। દીકરીએ પૂછ્યું, માં, આજે આપણે ગરમ ખાવાનું કેમ નથી બનાવતા? કાંતાબેન બોલ્યા, બેટા, આજનો દિવસ આપણને એક વાત શીખવે છે કે દરેક વસ્તુ માટે થોડું રોકાવું પણ જરૂરી છે। આજે આપણે શીતળા માતાને યાદ કરીશું અને મનને પણ શાંત રાખીશું। એ જ દિવસે ગામમાં અચાનક એક બાળક બીમાર પડ્યું। બાળકની માતા ગભરાઈ ગઈ। ગામમાં બધા ભેગા થયા। કોઈએ કહ્યું, માતાજીને પ્રાર્થના કરો, કોઈએ કહ્યું, બાળકને એકલું ન છોડશો। કાંતાબેન તરત ત્યાં પહોંચી। તેણે માતાને કહ્યું, ગભરાશો નહીં, આપણે બાળકની સંભાળ લઈએ। તે આખો દિવસ બાળકની માતાની મદદ કરતી રહી। પોતાનું વ્રત હતું, છતાં તેણે સેવા કરવાનું બંધ ન કર્યું। તેના મનમાં એક જ વિચાર હતો, માતાજીની પૂજા માત્ર દીવો કરવાથી નથી થતી, કોઈના દુઃખમાં ઊભા રહેવું પણ માતાજીની સેવા છે। તે રાત્રે કાંતાબેન ઊંઘી ગઈ। રાત્રિના અંતિમ પ્રહરમાં તેને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં તેને એક દિવ્ય સ્ત્રી દેખાઈ। માથા પર તેજ હતું, હાથમાં સાવરણી અને શીતળ જળ હતું। એ શીતળ જળ હતું। કાંતાબેન હાથ જોડીને ઊભી રહી। તે બોલી, માતા, તમે? દિવ્ય સ્ત્રીએ કહ્યું, હા દીકરી, તમે આજે આખો દિવસ મારા નામે પૂજા કરી, પરંતુ મને સૌથી વધારે શું ગમ્યું ખબર છે? કાંતાબેન ચૂપ રહી।
માતાજીએ કહ્યું, તમે બીમાર બાળકની માતાના આંસુ લૂછ્યા. તમે પોતાના ઘરની ચિંતા કરતા પહેલાં બીજાના ઘરની ચિંતા કરી. એ જ સાચી ભક્તિ છે. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, માતા, મારી પાસે તમને આપવા માટે કંઈ નથી. માતાજી સ્મિત કરીને બોલ્યા, મને સોના ચાંદીની જરૂર નથી. જ્યાં દયા છે ત્યાં હું છું. જ્યાં સ્વચ્છતા છે ત્યાં હું છું. જ્યાં સંયમ છે ત્યાં હું છું. અને જ્યાં બીજાના દુઃખને પોતાનું સમજીને સેવા કરવામાં આવે છે ત્યાં તો હું અવશ્ય રહું છું. એટલું કહીને માતાજી અદૃશ્ય થઈ ગયા. સવાર થતાં કાંતાબેન જાગી ગઈ. તેના મનમાં સ્વપ્નની વાત હતી, પરંતુ તે કોઈને કહે તે પહેલાં જ બાળકની માતા દોડતી આવી. તેના ચહેરા પર ખુશી હતી. કાંતાબેન, બાળકની તબિયત હવે સારી છે. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તે તરત માતાજીના ચરણોમાં માથું નમાવીને બોલી, જય શીતળા માતા. આ વાર્તા આપણને એક ચમત્કારની વાત નથી કહેતી. આપણે ઘણીવાર ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ, મારા ઘરમાં સુખ આપો, મારા પરિવારને સ્વસ્થ રાખો, મારી મુશ્કેલી દૂર કરો. પણ આપણે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન આપણાથી શું ઈચ્છે છે? શીતળા માતાની પરંપરા આપણને શીતળતા, સ્વચ્છતા, સંયમ અને સેવા જેવા ગુણોની યાદ અપાવે છે. આથી આજે માતાજી સામે એક નાની પ્રતિજ્ઞા કરીએ. કોઈ ભૂખ્યું હોય તો શક્ય હોય ત્યાં સુધી તેને ભોજન આપીશું. કોઈ દુઃખી હોય તો તેના દુઃખની મજાક નહીં ઉડાવીએ. ઘરને સ્વચ્છ રાખીશું અને ભગવાનની ભક્તિ સાથે માનવ સેવાને પણ સ્થાન આપીશું. જો તમને પણ લાગે છે કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં નહીં પરંતુ કોઈના દુઃખમાં કામ આવવાથી થાય છે, તો કોમેન્ટમાં લખજો, માતાજી મને સદબુદ્ધિ અને સેવા કરવાની શક્તિ આપે. અને જો તમારા ઘરમાં પણ શીતળા માતાની પૂજા થતી હોય તો કોમેન્ટમાં જય શીતળા માતા જરૂર લખજો. માતાજી સૌના ઘરમાં આરોગ્ય, શાંતિ અને સુખ લઈને આવે અને શીતળા માતાની કૃપા રહે. જય શીતળા માતા.